શુક્રવારે મુખ્યમંત્રીને કાર્યાલયમાં જંત્રી અંગે બિલ્ડરોના મુદ્દે ચર્ચા કરી હતી. તો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સરકારે તાજેતરમાં જ જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રે અને જનસામાન્ય વ્યાપક હિતમાં નિર્ણય કર્યો છે. ગુજરાતમાં નવા જંત્રીના દર રાતોરાત અમલી બનાવવાને સરકારે 4 ફેબ્રુઆરીની મોડી સાંજે પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં રહી ગયેલી જોગવાઈઓ મુજબ રાજ્યમાં જંત્રીના દરનો બમણો કરી દેવાયો હતો. તેમજ આ દર તારીખ 5 ફેબ્રુઆરીથી અમલી બનાવવાનો નિર્ણય કરાયો હતો. સરકારના એકાએક નિર્ણયને પગલે બિલ્ડર લોબીમાં રોષ જોવા મળ્યો હતો અને અસંતોષ જોવા મળ્યો હતો. વિવિધ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે સોમવારે અને મંગળવારે બેઠક પણ કરવામાં આવી હતી. જોકે બિલ્ડર્સની માંગ અંગે વિચારણા કરવા માટે મુખ્યમંત્રીએ બાહેધરી આપી હતી. મુખ્યમંત્રીની બાહેધરી છતાં કોઈ નિરાકરણ ન આવતા શુક્રવારના રોજ રાજ્યભરમાં દરેક જિલ્લામાં કલેક્ટરને બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા સ્તરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બીજી તરફ સુપ્રિન્ટેન્ડન્ટ સ્ટેમ્પ ડ્યુટી અને મુખ્યમંત્રીએ ગત રોજ બેઠક પણ કરી હતી અને જંત્રીના દર અંગે વિચારણા કરી હતી. તો સવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર સંદેશ બહાર મોકલાયો છે. આ સંદેશમાં રાજ્યમાં નવા જંત્રી દર તારીખ 15 એપ્રિલ 2023 સુધી અમલી બનાવાશે નહીં તેવી માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત હાલ પૂરતા નવા દરનું અમલીકરણ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. કાસવાડા સાથે અઝહર કુરેશી.